જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું કરમદાનો સંભારો. તો ચાલો બનાવીએ. મેં લીધા છે કરમદા. આ દેશી કરમદા નથી, આ એકદમ ખટ્ટા કરમદા હોય છે. અને સંભારો બનાવવા માટે મેં મરચાં 2 લીધા છે, અડધી ચમચી મીઠું, 1 ચમચી ખાંડ. એ આપણે કટ કરીને સીધું આપણે પાણીમાં જ નાખતા જાવ, કેમ કે કરમદા ખૂબ જ ખાટા હોય છે. હવે આપણે મેં 1 ગ્લાસ પાણી લીધું છે, એમાં 1 ચમચીથી થોડીક ઓછી આપણે ખાંડ એડ કરશું. અડધી ચમચી આપણે મીઠું એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું, એટલે ખાંડ ને મીઠું બે ઓગળી જાય. સરસ ખાંડ ને મીઠું ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવશું. આપણે કરમદાને 2 ફાડા કરીને અને કડવું બી છે એ કાઢીને અને આપણે સીધા પાણીમાં જ નાખતા જાઉં. એવી જ રીતે બધાય આપણે કરમદાને સુધારીને બધામાંથી બી કાઢીને આવી રીતે કટ કરીને 10 મિનિટ માટે આપણે પાણીમાં જ રહેવા દેવું. ખૂબ જ ખાટા છે એટલે ખટાશ થોડી ઓછી થઈ જાય. આનો સંભારો ખૂબ જ ખાવાની મજા આવે છે. આવા કરમદા તમને બજારમાં આસાનીથી મળી જશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણે 2 ફાડા કરીને બી અલગથી કાઢી નાખાશે અને આપણે આ અલગથી રાખી દીધું છે. 10 મિનિટ માટે આપણે ખાંડ ને મીઠું નાખ્યું હતું એમનેમ રહેવા દઈશું, તો આપણે ખટાશ ઓછી થઈ જાય થોડી. મિનિટ માટે આપણે ખાંડ ને મીઠું નાખીને પલાળવા મૂકી દીધું હતું. હવે આપણે જારીમાં ગાળી લેશું. ખટાશ થઈ છે એ દૂર થઈ જાય. આપણે થોડીક વાર પાણીમાં નીતરવા દઈશું. તો આપણે મરચાં લીધા હતા એ આપણે સુધારી લેશું. આપણે મરચાંને નાના નાના કટ કરી લેશું. આપણે જારીમાંથી આવી રીતે નિતારીને એક વાટકામાં કાઢી લેશું. આપણે મરચાં કટ કરીને તૈયાર કરી લીધા છે અને આપણે પાણીમાંથી નિતારીને તૈયાર કરી લીધું છે. હવે આપણે વઘાર કરી લેશું. આપણે કઢાઈ ગરમ મૂકી દીધી છે. હવે આપણે થોડુંક તેલ એડ કરશું વઘાર માટે. હવે આપણે તેલ આવી ગયું છે. હવે રાઈ જીરું એડ કરશું. આપણે કરમદા એડ કરશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે પાણીમાં પલાળ્યા હતા એટલે 2 જ મિનિટમાં આપણો સંભારો બનીને તૈયાર થઈ જાય. થોડી વાર માટે આપણે તળવા દઈશું. એટલે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. પછી હળદર એડ કરશું. આપણે થોડાક ખાંડના દાણા એડ કરશું. આપણે અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું. શેકેલો આપણે મેથીનો ભૂકો લીધો છે એ એડ કરશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણો કરમદાનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. 2 જ મિનિટમાં તૈયાર થઈ ગયો છે. જોઈ શકો છો એકદમ સરસ ખાટો મીઠો ને તીખો ત્રણેય ટેસ્ટ આમાં છે. આપણે કરમદાનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.